અને ત્યાંથી અત્યારના નવા જમાનામાં જુનિયર કેજી કે સિનિયર કેજીમાં જે ભણાવતા હોય એ, અને પછી પહેલા ધોરણમાં પણ ઝડપથી ઉપર લઈ જઈશ. એટલે આ જે આપણે શરૂઆત આજથી કરી છે, જાગ્યા ત્યાંથી સવાર, એ મારા માટે હું 30 વર્ષ ભણાવ્યા પછી આ મને જ્ઞાન મળ્યું છે. બરાબર વિચારજો, 30 વર્ષ મેં ભણાવ્યા પછી મને મળ્યું છે. અને તમને બધાને જે અત્યારે હું આપું છું એ મારા કરતાં ઘણા બધા એડવાન્સમાં તમે છો, એટલે કે વધારે નસીબદાર છો. અને આ જ્ઞાન વગર ચાલે એમ નથી. દુનિયાની કોઈ પણ ભાષા હશે, એ બધા દરેક ભાષા માટે આ મૂળ છે. એટલે આપણું જે સંસ્કૃત છે, પહેલા આપણા જે વર્ણો છે એ વર્ણોથી શરૂઆત કરીશું. મારી પાસે કોઈ પણ આવે છે, ચાહે પીએચડી હોય, આપણી પાસે એક બેન પૂર્વીબેન એ અધ્યાપક છે, મારી જેમ જ છે, છતાં આપણે સાથે છીએ. એટલે એમના માટે પણ નવો વિષય છે, મારા માટે પણ નવો હતો. મારું વેદાંત શાસ્ત્ર હતું, અત્યારે દર્શન તરીકે ચાલે છે. પણ હવે આ નવો એક વિષય ચાલુ કર્યો છે અને એના વગર ચાલે એમ નથી. એટલા માટે તો સૌથી પહેલા આપણા વર્ણો છે, તમે ઓલરેડી ભણીને આવ્યા છો, છતાં એને ફરીથી યાદ કરવા જરૂરી છે. અને એ યાદ કર્યા પછી સંસ્કૃતમાં ખરેખર સાચી રીતે એ વર્ણોની ઓળખ કેવી રીતે આપી શકાય છે એના પર આવીશું. અને એ જ વર્ણોથી આપણું સાહિત્ય જગત વિશ્વ ટકેલું છે. અને એને ઉકેલવા માટે આપણે આ કામ શરૂઆત કરી છે. એટલે આ શરૂઆતમાં આ વર્ણો જ પાયામાં રહેલા છે. અને એ વર્ણોને બરાબર ઓળખીશું તો આ પાયાની ઈંટ જે છે એ આપણને છેક સુધી ઇમારત ગમે એટલી મજબૂત કરવી હોય એટલી મજબૂત આનાથી થશે. એટલે છેક સુધી આ વર્ણોની કરામત જ છે, એ સિવાય બીજું કંઈ નહીં. એ જ મોટો જાદુ છે. તો શરૂઆતમાં તમે જ્યાંથી વર્ણોનો અભ્યાસ કર્યો હતો, હિન્દી ભાષા કે દેવનાગરી ભાષા સંસ્કૃતમાં કહીએ તો, એ કદાચ 5મા ધોરણથી આવી છે આપણા ભણવામાં. બાકી ગુજરાતીમાં તો કેજી કે જુનિયર સિનિયર કેજી કે પહેલા ધોરણથી. બરાબર છે, એની એ જ વસ્તુ છે. પણ આમાં લાયકાત ધોરણ 5 હોવું જરૂરી છે. કેમ તો કે દેવનાગરી છે એટલા માટે. જેમને વિડીયો બંધ છે, વિવો 2 છે, એ બી બને તો ઓન કરજો. સિવાય મારો અવાજ કદાચ નહીં આવે તો જ ઓફ કરજો. બરાબર છે, મજા આવશે. કાયમ માટે ઓન જ રાખો. અને 1 કલાક પૂરતા આપણે વ્યવસ્થિત રીતે, આ તમારું રેકોર્ડિંગ પણ થઈ રહ્યું છે, એટલે આપણે નહીં હોઈશું તો પણ કોઈકને જરૂરિયાત મુજબ કામમાં આવશે, તમારા દર્શન થશે. ઓકે. અને બીજું કે આજ દિન સુધી, હું મારું અભિમાન નહીં કહેતો, પણ આજ દિન સુધી વિશ્વની સૃષ્ટિની ઉત્પત્તિ થયા પછીથી લઈને આ ગુજરાતમાં, એટલે કે ગુજરાતી ભાષામાં હું જે તમને આપી રહ્યો છું કે આપવાનો છું, એ આજ દિન સુધી કોઈએ આપ્યું નથી. અને જે જરૂરી છે, જાણે છે ઘણા બધા, પણ કોઈએ આપ્યું નથી. મને 30 વર્ષ પછી મળ્યું છે, જે મારે શરૂઆતમાં તમારી અવસ્થામાં જરૂરી હતું, અથવા 6ઠા ધોરણમાં જરૂરી હતું. એની જગ્યાએ 30 વર્ષ અધ્યયન ભણાવ્યા પછી મને મળ્યું છે. પણ જાગ્યા ત્યાંથી સવાર. ઓકે. તો સૌથી પહેલા વર્ણ જ્ઞાનમાં તમે બધા જાણો છો એ પ્રમાણે આપણે શરૂઆત કરીશું. જે સ્વતંત્ર વર્ણો છે આપણી પાસે, એને યાદ કરી લઈએ છીએ. અને જે અત્યારે મારી સાથે છે ટોટલ, એમાં 2માં હું છું
કુલ 9 છે, એટલે 7 જણ છે મારા સિવાય. બરાબર છે. એ 7 પછી એક આપણે સરસ ટીમ બનાવી દઈશું. એક આમાંથી મોનિટર બનાવી દઈશું. વિક્રમ છે, એ વિક્રમને આગલી બેચ એટલે 9 થી 10 પણ હું લઉં છું, એમાં પણ હોય છે, પણ એ વચ્ચેથી આવ્યો છે. એટલે એક પણ લેક્ચર છૂટે નહીં એવો આપણો આ સમય પણ છે. આ સમયમાં કોઈને ડિસ્ટર્બ નહીં કરી શકીએ. અચ્છા, તો સૌથી પહેલા આ એક વર્ણ એનાથી શરૂઆત થઈ છે, બધા આપણે જાણીએ છીએ, છતાં યાદ કરવું જરૂરી છે. આ વર્ણનું નામ છે અ. બરાબર છે, દરેકને ખ્યાલ છે. એ અ કદી ભૂલવાનો નથી. એના પરથી એક બીજું ભગવાનનું નામ આવેલું છે, જે હું અહીંયા લખી રહ્યો છું. આ પણ બધા જાણે છે. શું છે? તો કે ઓમ છે. એ ઓમમાં આ અનો જ વિકાર છે. એ હું પછી ક્યારેક બતાવીશ. તો મુખ્ય એક જ વર્ણથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી છે. વર્ણ જગત, આપણે વર્ણ જગત કહીશું, પણ આ વર્ણ વાકથી જ સૃષ્ટિની પણ ઉત્પત્તિ થઈ છે. એકો અમ બહુશ્યામ, એકમાંથી અનેક થાવ, આગળ આવશે. તો પહેલા અ. હવે હું આ જે વર્ણ તમને આપું છું, આજે શરૂઆત જ કરી દઈએ છીએ, બીજું કોઈ મહત્વ કશું જ નહીં. હું વાત કરું જે જરૂરી છે ત્યાંથી જ આપણે શરૂઆત કરી દઈએ છીએ. અને આ વર્ણોને હું માત્ર જન્મ આપીશ. જન્મ એટલે કે આકાર આપીશ, રૂપ આપીશ, અને એ આકારમાં એને પછી મોટા કરીશું. આ વર્ણને આપણો જન્મ થાય છે, જન્મ થયા પછી આપણે મોટા થઈએ છીએ, ત્યાં સુધી આપણે આ વર્ણને પણ મોટા કરીશું. એટલે હાલ માત્ર જન્મ, આકાર, એનું સ્વરૂપ, રૂપ કેવું છે એટલું જ અત્યારે કરીશું. પછી એને બાકીના વિભાગો છે, એવા 18 પ્રકાર પડશે એક વર્ણના, એ આગળ ધીમે ધીમે કરતા જઈશું, એક એક વસ્તુને લઈને. તો અ છે, પછી આ આવે છે, પણ એ અત્યારે નહીં લઈએ. હજી આગળ જઈએ તો આપણે આવશે અ કે આ, અને પછી 3 લખીશું. આપણી ભાષા એટલી મહાન છે, વૈદિક સંસ્કૃત અને લૌકિક સંસ્કૃત, તો ત્યાં આ કરીશું. અત્યારે માત્ર સ્વરૂપ જન્મ આપીશું. કોનો? તો કે વર્ણનો. તો જન્મ માટે માત્ર આપણે એકલા અ રાખીશું. બરાબર. આ સામાન્ય આપણા વર્ણો જે છે બધા જાણીએ છીએ, પણ છતાં યાદ કરવા જરૂરી છે. પછી એ ક્યાંથી નીકળે છે, એના માતા પિતા કોણ છે, એ બધું પછી જોઈએ છે, એ બધું જ પાછળ આવે છે. પણ આ જાણીએ છીએ, જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જઈશું. અજ્ઞાત તરફથી જ્ઞાત તરફ નહીં. જાણીએ છીએ એના પરથી જે નથી જાણતા એ તરફ જઈશું. અચ્છા, ક્રમ પણ સાચવીશું. ક્રમ પણ સાચવીશું. તો પહેલા અ. ઓકે. અ પછી આવશે ઈ. એ પણ એને નાની મોટી રસ્વ દીર્ઘ નહીં કરીએ, એટલે રસ્વ જ રાખીશું. ઈ. બરાબર છે. ના સમજાય તો પણ કહી દેજો. ઈ. અ, ઈ, ઉ. 3 થયા. પછી નામકરણ પાછું બધાનું આપીશું. હાલ જે નામ છે તે જ રાખીએ. અ, ઈ, ઉ. 3 થયા. આપણે 9 સુધી જઈશું કદાચ આજ પૂરતા. અને એ 9ને જેને નહીં ખબર હોય એ આટલા આવતીકાલે 10 વાગે પાછા 9 આપણે સિદ્ધ થઈ જવા જોઈએ. સિદ્ધ થવું એટલે શું? તો કે ધારો કે એક મંત્ર છે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, સોમનાથ વાળા વધારે છે, તો એ તપ કરતા કરતા જો ભગવાન શિવજી પ્રસન્ન થઈ જાય, પછી એ કે જે માંગો તે હું આપું. પણ પછી વારંવાર એ આપી દીધું, તથાસ્તુ કહી દીધું,
પણ પછી પાછા ઓમ નમઃ શિવાય તપવાની જરૂર નહીં. પછી ખાલી યાદ જ કરવાનું, એક જ વાર સિદ્ધ કરવાનું. તેમ આ વર્ણોને પણ એક વાર સિદ્ધ કરી લઈશું, જો સિદ્ધ નહીં થયા હોય તો. તો 3 થયા: અ, ઈ, ઉ. ચોથા નંબરે આવશે રૂ. આ રૂ જે છે એ બોલવામાં થોડીક વિશેષતા રહેલી છે. આપણે રૂ જ કહીશું, આપણે એને રૂ જ કહીશું. બાકી અંગ્રેજોનો પ્રભાવને કારણે રી કે છે. શું કે છે? અને બીજા ઘણા બધા રી કે છે. આપણે રી નહીં કહીએ, ઋષિ ને ઋષિ, ઋષિ અને ઋષિ. તો આપણે ઋષિ જ કહીશું, એટલે કે રૂ જ કહીશું. બરાબર છે? રી નહીં કહીએ. સાચી ઓળખ જે છે એ આપણા માટે રૂ રાખીશું. તો અ, ઈ, ઉ, પછી રૂ 4 થયા. આ એક તમારા માટે કદાચ નવો હોઈ શકે. બરાબર છે? તો આને કહીશું લુ. આને કહીશું લુ. આમાં આટલું કાઢી નાખીએ તો જાણે કે લ બની જાય છે. અને આ રૂમાં આ ભાગ જે છે, આટલો ભાગ નીચેનો, આ બંનેના પછી આગળ જતા ઉચ્ચારણ સ્થાન એટલે કે એના માતા પિતા જે છે એ બંનેના જુદા છે, પણ છતાં આગળ જતા આપણે એક કરીશું. કેમ એક કરીશું? તો અહીંયા આ આકાર છે અને અહીંયા પણ આ આકાર છે, એ બંને સરખા થઈ જાય છે. એના કારણે બંનેના માતા પિતા કુળ જુદા છે, છતાં આગળ એક કરીશું. પછી ધીમે ધીમે જ્યાં આવશે ત્યાં. તો અ, બીજા ક્રમે ઈ, ત્રીજા ક્રમે ઉ, ચોથા ક્રમે રૂ અને પાંચમા ક્રમે લુ. આપણે જઈશું 9 સુધી, માત્ર 9 સુધી આજે. તો એક કઈ મિનિટ. ઓકે, તો 5 થયા લુ સુધી. અ, ઈ, ઉ, રૂ, લુ. જ્યારે બોલીશું ને ત્યારે આપણે બિલકુલ શાંતિથી, કોઈ ઉતાવળ નહીં કરવાની. 5 થયા. વિભાજન વગેરે બધું પાછળથી કરીશું, જેમ આવશે તેમ તેમ. અત્યારે માત્ર એના રૂપ આપીએ છીએ. તો 5 પછી 4 બાકી રહ્યા. તો 4માં આને કહીશું એ. એ કહીશું. પછી આવશે, આને કહીશું ઐ. 2 માત્રા. આવી રીતે, બીજી રીતે ખાલી સમજાવવા માટે આવી લખાય નહીં. ઐ 2 માત્રા છે આમાં, આમાં 1 માત્રા છે. એ પછી આગળ એને અત્યારે માત્ર રૂપ એ, ઐ. ઓ, ઓ, ઓ અને ઔ. ઔ. કાનો 2 માત્રા, કાનો 1 માત્રા ઓમાં, અને ઔ. ઔ. બરાબર છે? તો થઈ જશે 9 હવે. અ, ઈ, ઉ, રૂ, લુ, એ, ઐ, ઓ,
ઔ થયા 9. 9 થયા. બરાબર છે. હવે આ 9 નું એક નવું નામકરણ આપી દઈએ. બધાનું દરેકનું નામકરણ આપી દઈએ. આ 9 ને નામ આપીશું સ્વર. બહુવચનમાં કહીએ તો સ્વરો. શું નામ આપીશું? સ્વર. અસ્વર, ઈ સ્વર, ઉ સ્વર, રૂ સ્વર, લુ સ્વર, એ સ્વર, ઐ સ્વર, ઓ સ્વર અને ઔ સ્વર. કેમ સ્વર નામ આપ્યું? તો કે આમનું જ્યારે ઉચ્ચારણ કરીએ, આ 9 નું ઉચ્ચારણ કરીએ ત્યારે કોઈની જરૂર પડશે નહીં, કોઈની મદદ માંગવી પડશે નહીં. અને એ પછીના વર્ણો જ્યારે આવશે 33. કેટલા? 33. આ 9 છે અને એ પછી બીજા 33 આવશે. કુલ 42 છે. અને એ 42 વર્ણોમાં સાહિત્ય જગત સૃષ્ટિ આપણે બનાવીશું, રચીશું. આપણે નવી દુનિયા બનાવીશું માત્ર 42 વર્ણોમાં. એમાંથી પહેલા દિવસે તમને સ્વરોનું રૂપ, ખાલી એમના શરીર કેવા છે એ ખાલી આજે હું તમને આ બતાવી રહ્યો છું. તો 9 સ્વરો. કેમ સ્વર કેમ નામ આપ્યું 9 ને? તો કે ઉચ્ચારણ જ્યારે કરીએ છીએ ત્યારે બીજા કોઈની જરૂર પડવાની નથી. એટલા માટે સ્વયં રાજતે ઇતિ સ્વરાહ. એ આગળ બહુ જઈશું, હાલ જરૂર નહીં. જાતે રાજ કરે છે, સ્વતંત્ર છે, બીજા કોઈની જરૂર પડે નહીં. અ બોલીએ ત્યારે કોઈની જરૂર નહીં પડે. જેમ કે એક ખાલી કહું તમને, ધારો કે આ ક છે, તમે જાણો છો, આને હલંત કરી દઈએ આવી રીતે, પણ એ ગણાશે નહીં. એમાં આ અ આવશે તો એ ક આખો થશે અને તો જ એની ગણતરી કરાશે. અડધાની ગણતરી થતી નથી. એટલે 33 બીજા આવશે ત્યારે આ 9 ની જરૂર પડશે. એક ઉદાહરણ તમને આપું સરસ મજાનું, કે પ્રાચીન સમયમાં અને ગામડામાં હજી છે જ્યાં કુવાઓ છે, ત્યાં કુવાઓ છે પાણી ભરવાના. તો સવારમાં કે ગમે ત્યારે પાણી લેવા જાય છે, દોરડું સાથે હોય, ગરગડી હોય ત્યાં કુવા પર, અને પછી ખાલી ઘડો અંદર નાખે, પછી ખેંચવામાં આવે, ભરાય, ઘડો ભરાઈને આવે છે ત્યારે પણ કાંઠા સુધી આવે છે. પછી શું કરવું પડે? લટકી રહે છે. તો એક હાથે દોરડું પકડીએ અને એક હાથે આગળ હાથ લાંબો કરી બહાર ખેંચી પાડીએ છીએ, બહાર ખેંચી પાડીએ છીએ. હા, તો આ ઉદાહરણ એટલા માટે આપું છું કે ઘડો જે છે ભરેલો કાંઠા સુધી આવી ગયો, પણ પછી બહાર કાઢવા માટે આપણે ખેંચી લઈએ છીએ, બીજા હાથની જરૂર પડે છે. તેમ બાકીના જ્યારે 33 આવશે વર્ણો, જેને આપણે વ્યંજન કહીશું સ્વર સિવાયના, ત્યારે એ આ બધા જ વર્ણો જે છે, આ 9 અને બાકીના 33, તો એ આપણી નાભી દરેકને ખબર છે ને, ડૂટી, એ નાભીમાંથી નીકળે છે, શરૂઆત થાય છે. આ નાભી ધરીરૂપ છે દરેકની, આ સૃષ્ટિની પણ, આ બ્રહ્માંડનું પણ, અને આપણું જે શરીર જે છે, આપણે દેહ ધારણ કર્યો છે, એ દરેકની ઉત્પત્તિ નાભી છે. સંસ્કૃતમાં જે બેન છે પૂર્વી છે, કે આ બાજુ ભાંજી છે,
એમને કદાચ ખ્યાલ હોય તો સૃષ્ટિની ઉત્પત્તિ એ નાભીમાંથી છે, બરાબર છે. તેમ આ વર્ણો પણ સરખું જ છે. આ બધું આપણા શરીરની ઉત્પત્તિ ને વર્ણોની ઉત્પત્તિ બંને એક જ છે, અથવા કોઈ પણની ઉત્પત્તિ એ નાભી છે. તો આ 99 યા 33 પાછા આવવાના છે એ પણ શરૂઆત નાભીમાંથી થાય છે. પણ આ 99 જે સ્વતંત્ર છે એ સીધા બહાર આવી જાય છે, કોઈ એને રોકી શકતું નથી. નાભીમાંથી નીકળ્યા ખરા, પણ છેક આપણે હોઠ સુધી બહાર આવતા રહ્યા સ્વતંત્ર છે, એમને કોઈ રોકી શકે એમ નથી. પણ હવે પછીના જ્યારે 33 આવશે, એ 33 ની દશા કેવી થશે? તો કે જેમ ઘડો પાણી ભરેલો બહાર સુધી કાંઠા સુધી આવી જાય છે, એટલે કે ગળા સુધી આવી જાય છે, પણ પછી ત્યાં લટકી રહે છે. પણ એ લટકેલાને આ 9 સ્વરો જે છે એ ખેંચી કાઢે છે બહાર, તો એ એનો ઉદ્ધાર થશે, બાકી એમનો ઉદ્ધાર થશે નહીં. એટલે એ રીતે આ 9ની જરૂર પડશે 33માં. એ આ 99 33ની વહારે આવશે. બાતીજી મહારાજ નામ સાંભળ્યું હશે ફાગવેલમાં, જે ગાયોના વહારે પહોંચી ગયા હતા બચાવવા માટે. તેમ 33ને બચાવવા માટે, આ સૃષ્ટિ પર લાવવા માટે, વ્યવહાર સાહિત્ય જગતને રચવા માટે એ 33ને આ 9 મદદ કરશે. એટલે 9 સ્વરો, એનું માત્ર તમને મેં રૂપ આપ્યું, આકાર આપ્યો, જન્મ આપ્યો, અને જન્મ પછી સાથે એના પછી જે 33 વ્યંજનો આવશે એને પણ આકાર રૂપ જ આપ્યું છે. ભલે તમે જાણો છો, છતાં એને યાદ કરી લઈશું. અને પછી સંસ્કૃતની રીતે સાચી રીત કઈ છે, જે જન્મો જન્મ રાખવાની થશે. આ જન્મ નહીં પણ જન્મો જન્મ પાછા આવીએ છીએ તો. બાકી તો આ વિદ્યા લઈને પાછા આવવાનું નહીં થાય, એ બી તમને કહું. આ વિદ્યા એવી છે જેને મોક્ષ કહીએ છીએ, અને મોક્ષ એટલે પાછા આવવું નહીં. અને પાછા નહીં આવવું એટલે કે કર્મના ફળ આપણે ભોગવવાના નથી, અને ભોગવવા આવ્યા છીએ એટલે હિસાબ અહીંયા જ ચૂકતે કરીને જઈશું, તો પાછા આવવાનું થાય નહીં. તો આવી આ વિદ્યા આપણે જાણી રહ્યા છે, શરૂઆત કરી છે. તો ફરીથી પાછા આ 9ને યાદ કરી લઈએ. અ, ઈ, ઉ, ઋ, લૃ, એ, ઐ, ઓ, ઔ. આ 9 છે. એના પ્રકારો, એના વિભાજન, એ બધું આપણે પછી કરીએ છીએ. અત્યારે માત્ર સ્વરૂપ. તો જરા વારાફરતી આપણે ઉચ્ચારણ પણ કરી લઈશું, દરેકે વારાફરતી એક એક વાર, તો મને ખબર પડે તમારું ઉચ્ચારણ કેવું છે. સાથે સાથે તમારી વાણી મને સાંભળવા મળે. બરાબર છે. વાણી સાંભળવાથી પણ વાક વાણી, સંતોની વાણી, ઘણા મહંતોની વાણી જાણીએ છીએ ને આપણે, એ વાણી કેટલી મહત્વની હોય છે. પણ શરૂઆત બધાની તો અહીંયાથી જ છે. ઓકે ભાણજી, આકારાદિ ક્રમમાં આપણે ચાલીએ તો 99ના ઉચ્ચારણ બોલી જાઓ. ખાલી સ્પીકર ઓન કરજો. હજી અવાજ નહીં આવ્યો. હા, જી સર, આવે છે? હવે આવ્યો. જી સર. અ, હા, ઈ, હમ, ઉ, હમ, ઋ, હમ, નૃ, હમ, એ, હમ, ઐ, હમ. ઓ, ઔ. સરસ, બરાબર છે. ગુલાબ. અ ઈ ઉ ઋ નૃ એ ઐ ઓ ઔ. ઔ. હમ. છે ઔ. બાજુમાં? હા, બાજુમાં છે દિલીપ. હા, હા. બોલો. અ ઈ ઉ ઋ નૃ એ ઐ ઓ ઔ. હમ.
જોડે બે મોબાઈલ હશે તો અત્યારે ડિસ્ટર્બ કરશે, બરાબર? જે તે એક પેલું આ વોઇસ બંધ કરી દેવાનું. બરાબર છે. તો ગોલુમાં જ છે ને? લીંબચ. દીપાલી કોણ છે? દીપાલી હા સર. વિડીયો ઓન કરો તો. હા સર. હા. વિડીયો ચાલુ કર. હા. હા. દીપાલી બોલો તો. હા સર. તમારો ચહેરો થોડો ઉપર આવવા દો, કેમેરો. કોણ છે દીપાલીમાં? કોણ છે? હું શું સર, બટ આમાં આવતું નથી ઓપ્શન કયું ઓપ્શન? સ્ટાર્ટ કરવાનું આ વિડીયો. વિડીયો સ્ટાર્ટ કરવાનું તો વિડીયો નહીં સ્ટાર્ટ કરવાનો, તમારે ખાલી બોલવાનું છે. હા સર. બોલો. ઈ ઉ 9 દેખાય છે ને તમને? હા સ્ક્રીન ઉપર દેખાય છે? હા હા. હા, તો એ બોલી જાઓ. અ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ. શું કરો છો તમે? કોલેજ કરું છું સંસ્કૃતમાં. વર્ષ કયું? ત્રીજું વર્ષ. સોમનાથમાં? નહીં, સુરત VNSGU અંકલેશ્વર ની અંદર. અચ્છા, સારું. તો સંપર્ક કોણ આપણે અલકાએ આપ્યો? હા. બરાબર, સરસ. ઓકે. પૂર્વીબેન. જી સર. હમ અ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ. વિક્રમ. હા સર. હમ અ હમ ઈ ઉ હમ ઋ એ ઐ ઔ ઓ. પછી વિવોમાં કોણ છે? 25 વિવોમાં. વિવો આવે છે કોઈ અવાજ? મારો અવાજ આવે છે? વિવો V2575. અચ્છા, જે હશે. પછી તો ગુલાબ, હજી 3 બહેનો તમારે ત્યાં છે, એને જરાક નહીં ફાવ્યું હોય તો કાલે એવું હોય તો ટેસ્ટિંગ કરી લઈશું, બરાબર છે? હા. તો આજે આ 9 સ્વરો જે છે, ખાલી રૂપ અને ઉચ્ચારણ, હજી એનું સ્થાન ક્યાં છે એ પછીનો વિષય છે. ખાલી આકાર જન્મ આપ્યો છે અત્યારે, એટલે એ જન્મમાં 9ની ઓળખ કરી, 9 સ્વરોની. પછી એનું શોર્ટકટ, હજી આપણું ઓરિજિનલ નામ હું તમને પછી આપું છું, સાચું નામ. કે અત્યારે તો આપણે સ્વરો કહીએ છીએ, એ જ્યારથી શીખ્યા છીએ ત્યારથી સ્વરો તરીકે જ ઓળખીએ છીએ, પણ પછી એને શોર્ટકટ હું નામ આપીશ તમને, આનું અલગ નામ આપીશ, અને જે કાયમ માટે સાચવવાનું રહેશે. અને કેવી રીતે નામ પડ્યું એનું પણ નિરાકરણ આપણે કરીશું. તો આજના દિવસ પૂરતું આ 9 અ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ, એમાં છેલ્લા જે 4 છે એ થોડા બદલાય છે, યાની એ રસ્વ નહીં દીર્ઘ છે, પણ એ બધી વાત પછી કરીશું. અને આગલા જે છે એ રસ્વ છે, 3 જ,
પછી પાછા પેલા બધાના ભેદ તો આગળ આવશે, પણ એ આગળ જોઈશું. હાલ ખાલી રૂપ જ આપીએ છીએ, આકાર આપીએ છીએ, જન્મ આપ્યો છે. તો આજના દિવસ પૂરતા આ 9 જે છે એ આ જ ક્રમમાં યાદ રાખવાના છે. કારણ કે આગળ જ્યારે આપણે સંસ્કૃતમાં આવીશું ત્યારે આ ક્રમ બહુ જરૂરી છે. એટલા માટે આ જ ક્રમે આપણે યાદ રાખીશું અને છેક આખું સંસ્કૃત પચાવીશું. આત્મ સાક્ષાત્કાર, જાણે ભગવાનની પ્રાપ્તિ કરીશું, ત્યાં સુધી આને આ ક્રમમાં આપણે સાચવી રાખીશું. એટલે એ વસ્તુ તમને ધીમે ધીમે લઈ જઈશ. હવે કોઈને પ્રશ્ન હોય આટલામાંથી તો પણ પૂછી શકે છે કે આ આપણે શરૂઆત કરી એના અનુસંધાનમાં પણ પૂછી શકે છે કોઈને કોઈ પ્રશ્ન? કોઈને કંઈ કહેવું છે? હજી કોઈને નસીબમાં પુણ્ય કર્મ કરવું હોય તમારા લેવલે, મેં મારા લેવલે કર્યું, પણ તમારા લેવલે હજી કરવું હોય તો કોઈને આ મારી લિંક આપી શકો છો. બરાબર છે? લાયકાત કેટલી જોઈએ? ધોરણ 5 પાસ. બરાબર છે ને? તો જે કોઈને સજેશન કરશો તો એ તમને પણ પુણ્ય મળશે, સામે પણ પુણ્ય મળવાનું છે, તમને ડબલ મળશે. છે કોઈને કંઈ કહેવું છે? પણજી, પૂરીબેન? જી સર, તમે ઓમ લખેલું હતું ને ત્યારે 5-10 મિનિટ મારે જોઈન થવામાં થોડું ડિસ્ટર્બ થતું હતું ને સરખું નતું થતું, તો સાંભળી નતું શક્યો સરખી રીતે. હા, એ ખબર ઓમ જ્યારે લખ્યું હા, કોઈ વાંધો નહીં. એની સ્પષ્ટતા તો છેલ્લે થશે, કારણ કે એ પરમાત્માનું સ્વરૂપ છે ત્યાં. બરાબર છે? પણ જ્યારે મેં લખ્યો પહેલો સ્વર ત્યારે ઓમકાર જે છે, ઓમ લખ્યો છે, એ અનો જ એક વિકાર છે. એ એક અનો જ વર્ણ ઓમમાં પરિવર્તન થયો છે. અને આ ઓમકાર છે પરમાત્માનું નામકરણ છે, એક વર્ણનું. એટલે આખી સૃષ્ટિ એ આ એક વર્ણથી પણ બનેલી છે. એના માટે મેં ઓમકાર લખ્યો હતો. બાકી એને સમજવા માટે તો આપણે આ બધું પૂરું કરીશું ત્યારે છેલ્લે આને સમજવાનું આવશે. બરાબર છે? અને બીજું, જ્યારે આપણે અથી શરૂઆત કરી છે, આ અથી, ત્યારે શરૂઆત અથી અને પૂર્ણાહુતિ પણ અથી કરીશું. પૂર્ણાહુતિ પણ અથી કરીશું. બરાબર છે? પણ એ પાછલો બીજા નંબરનો જે છે એ કેટલો સમય જશે એ હું અંદાજ અત્યારે નહીં કરી શકું. આગલી બેચ મેં લીધી ગયા વર્ષે, 250 લેક્ચર થયા છે, 5% કામ થયું છે. કેટલું? 5% 100%માંથી. એટલે બીજા સુધી પહોંચતા કેટલો સમય લાગશે એ હજી કહી શકાશે નહીં. એટલે આપણે આ થી શરૂઆત કરી અને સુધી પહોંચીશું ત્યાં સુધી આપણે દરરોજ 10 થી 11 સમયગાળામાં રહીશું. આ એટલા માટે કે 9 થી 10 મારું બીજું ચાલી રહ્યું છે. ત્યાં 250 લેક્ચર, આજે 250મું પૂરું થયું છે, કાલે 51મું થશે, પણ ત્યાં તમારું કામ નહીં. બરાબર છે? એટલા માટે. એટલે આ જે છે એક લેક્ચર 1 કલાક પૂરતા, લગભગ આમાં કોઈને ડિસ્ટર્બ નહીં થવાય. અને 24 કલાકમાં 1 કલાક તમારો જે છે એ જાણે કે પરમાત્માના દર્શન કર્યા છીએ આપણે એમ માની લેવાનું. અને આ જ આપણને આગળ જીવનમાં લઈ જશે છેક સુધી. ક્યાં? તો કે ઓમકાર સુધી, અથવા તો બીજો જાણવાનો છે ત્યાં સુધી. એટલે થી શરૂઆત, થી સમાપ્ત કરશું. કેમ એ કહ્યું મેં અને બીજો તો કોઈને પ્રશ્ન થાય તો એની સ્પષ્ટતા પણ કરી લઉં કે આપણું જે અષ્ટાધ્યાયી છે, નામકરણ સાંભળ્યું હોય તો, બરાબર છે, વિશ્વનો બહુ મોટો મહાન ગ્રંથ છે, વિશેષ છે, એના જેવો કોઈ ગ્રંથ નહીં, આજ દિન સુધી નહીં થયો, થવાનો પણ નથી, ના ભૂતો ના ભવિષ્ય. તો ત્યાં અંતિમ સૂત્ર જે આવે છે એ અ તરીકે આવશે. એટલે થી શરૂઆત અને થી સમાપ્તિ આવશે. તમે જોઈ શકશો ત્યાં. પછી હું તમને ધીમે ધીમે બધું બતાવીશ. તો આજના દિવસ પૂરતા આ 9 સ્વરો ખાલી દર્શન કરાવ્યા. અને જેને નહીં ખ્યાલ હોય એ જરા આત્મસાત કરી લેજો, તો આગળ બહુ મજા આવશે.
હા, કઈ બોલવું છે? લિંબાશિયા ના સર. બરાબર છે ને? બસ તો. બરાબર. હા, પણ રોજ અહીંયા ટકેલા રહેવું પડશે. હમ. બરાબર, એક ઉદાહરણ આપીશ પછી તો આપણે સમાપન કરીશું. યજ્ઞ જે છે, આહુતિ આપીએ છીએ, યજ્ઞ હા. હોમ હવન કરીએ છીએ, એમાં જ્યાં હમ. સુધી આહુતિ આપતા રહીશું ત્યાં સુધી ચળકાટ ચમકતો રહેશે. પણ એમાંથી જો બહાર નીકળી ગયા તો કોલસો થઈ જશે અને કાળો પડી જશે. અહીંયા રોજે રોજ તમે આહુતિ આમાં આપતા રહેશો તો તમારો ચહેરો જે છે એ ખીલતો રહેશે, ચળકાટ મારશે. પણ જો આમાંથી બહાર નીકળી ગયા તો ગયા ખાતાના. બરાબર છે? હા સર. હા, એટલે આ તમને પૂર્વજન્મમાં કંઈક સારું કાર્ય પુણ્યકર્મ કર્યું હશે તો તમે મારી સાથે છો. બાકી હા સર. દુનિયામાં ઘણા પડ્યા છે અને આ ભાષા જે છે એ દરેકના માટે જરૂરી છે. માત્ર સંસ્કૃત વાળા માટે જરૂરી એવું નથી. જેટલા મનુષ્ય છે, માનવતા જેમાં છે, બધા માટે આ છે. પણ નથી કોઈની પાસે. પણ એ નસીબમાં હોય તો આવે ને. ઓકે, તો કોઈને કંઈ કહેવું નહીં ને? છે કોઈને પ્રશ્ન? નહીં તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 10 વાગે મળીશું. સમયને બરાબર પાલન કરજો, એટલા માટે કે આપણે સમયને જીતવાનું છે. સમય એટલે કાળ, અને કાળ અત્યારે આ સૃષ્ટિ પર આપણા પર કામ કરી રહ્યો છે, એનાથી મુક્ત થવાનું છે. ઓકે, શુભરાત્રિ. શુભરાત્રિ.